વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં પ્રતિબંધિત સિગારેટના મોટા જથ્થા સાથે એક ઇસમને એસઓજીએ ઝડપી પાડ્યો છે. સરદાર એસ્ટેટ પાસે આવેલ રેસિડેન્સીમાંથી ₹10,42,000થી વધુની કિંમતનો જથ્થો એસઓજીએ જપ્ત કર્યો છે. આરોપી સેફાન બાબા ઇકબાલભાઈ મેમણ પોતાના ફ્લેટમાં જથ્થો રાખી છૂટક વેચાણ કરતો હતો, ત્યારે કંપનીના કુલ 487 બોક્સ સિગારેટ મળી આવ્યા હતા. પૂછપરછમાં આરોપીએ પાણીગેટ વિસ્તારના ઇબ્રાહીમ બિલાવાલા પાસેથી માલ મંગાવ્યાનું જણાવ્યું હતું. તમાકુ નિયંત્રણ અધિનિયમ અને ઇલેક્ટ્રોનિક સિગારેટ પ્રતિબંધિત કાયદા હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રૂપિયાની આસપાસની એની કિંમત છે. અત્યારે તો એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અંદર આવતા મને આમ જવું એટલે તમે દેખાવો. હવે આરોપી જ છે ભાઈ, તમે લઈ લો ને આરોપી તો અહીંયા વચ્ચે બેસી જાઓ. ઓછી એના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ. આજે આરોપી છે તેને હાલ પકડી પાડવામાં આવે છે, પણ જે નથી પકડાયો આરોપી તેને તેજસ એક જ નહીં તો ફર્સ્ટ આવી રહી છે 31 ડિસેમ્બર. નવા વર્ષનો લોકો આવકારતા હોય છે તે સમયે જ્યારે એસઓજી પોલીસ પણ પોતાની વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુંવર સાહેબ તેમજ એડિશનલ પોલીસ કમિશનર શ્રી મીના પાટીલ સાહેબના સીધા માર્ગદર્શનના સૂચનો મુજબ ખાસ પ્રતિબંધિત સિગારેટ અનુસંધાને ડ્રાઈવનું આયોજન વડોદરા શહેર પોલીસે કરીએ છીએ. જુદા જુદા પોલીસ સ્ટેશનમાં જુદા જુદા પ્રકારનો જથ્થો હાલ પકડાયો છે. ખાસ ગઈકાલ 15 ડિસેમ્બર 2025ના સાંજના સમયે વડોદરા શહેર એસઓજી પોલીસ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન એક ચોક્કસ બાતમી મળેલી કે સેફાન બાબા ઇકબાલભાઈ મેમણ કે જે મેમણ કોલોની આજવા રોડ રહે છે અને એના ઘરની અંદર સિગારેટનો ખૂબ મોટા પ્રમાણમાં જથ્થો રાખી અને ગેરકાયદેસર પ્રતિબંધિત જથ્થાનું વેચાણ કરી રહ્યો છે. એ બાતમી આધારે વડોદરા શહેર એસઓજી પોલીસે સૂચિત જગ્યાએ રેડ કરેલી અને એમાં આ સેફાન બાબા મેમણ એના ઘરની અંદર આ પ્રતિબંધિત સિગારેટનો જથ્થો સાથે મળી આવેલો. આ જથ્થો કુલે 10,42,000 ઉપરાંતનો છે અને એ આ પ્રતિબંધિત તમાકુ વપરાશવાળી એટલે કે જે કે તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003 તથા પ્રોહિબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ એક્ટ 2019 થી પ્રતિબંધિત છે એ આ જથ્થો છે અને આ જુદી જુદી કંપનીઓનો જથ્થો છે. હાલ આ આરોપી કોની પાસેથી આ મુદ્દામાલ લાવેલો છે એ વધુ પૂછપરછમાં એસઓજી પોલીસના અન્ય એક નામ ઇબ્રાહીમ હનીફભાઈ બિલ્લાવાલા કે જે પાણીગેટનો રહેવાસી છે તેની પાસેથી જથ્થો લેવાનો હોવાનું સ્થાપિત થયેલ છે. વધુ તપાસ હાલ ચાલુ છે. આ કાયદાથી પ્રતિબંધિત જથ્થો છે, જેથી એસઓજી પોલીસે ગુનો રજીસ્ટર કરેલ છે બાપોદ પોલીસ સ્ટેશનની હદમાં અને હાલ વધુ તપાસ ચાલુ છે.